બનાસકાંઠાના મુખ્ય શહેર પાલનપુર શહેરના આકેસણ રોડ પર આવેલી આસો પાલવ સોસાયટીના રહીશોએ ભૂગર્ભ ગટર અને રસ્તાની સામાન્ય સમસ્યાને લઈને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। મોટી સંખ્યામાં રહીશો નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને રજૂઆત કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં લગભગ 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેને કાર્યરત કરવામાં આવી નથી, જેના કારણે ગંદા પાણીના નિકાલ માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને વિસ્તારમાં ગંદકી ફેલાવાની સાથે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે। રહીશોનો સીધો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી। જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ગટર લાઇન કાર્યરત કરે, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરે તેમજ રસ્તા પરના દબાણો દૂર કરીને સોસાયટીના રહેવાસીઓને મૂળભૂત સુવિધાઓનો ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે। નામ તમારું? સેવંતીલાલ દરજી, આસો પાલવ સોસાયટી, સુરત પાર્ક સોસાયટીની બાજુમાં, બેંક સોસાયટીની બાજુમાં, આકેસણ રોડ, પાલનપુર। અત્યારે શું રજૂઆત લઈને આવ્યા છો? અમારી રજૂઆત એ છે કે 10 વર્ષથી ગટર લાઈન નાખેલી, પરંતુ એના નિકાલની વ્યવસ્થા કરેલ નથી। વારંવાર રજૂઆત કરેલ છે કે અમારા ગટર લાઈનની વ્યવસ્થા કરો, પાણી જવાની વ્યવસ્થા કરી આપો। અને બીજો પ્રશ્ન, અમારો 25 ફૂટનો રસ્તો છે, માત્ર 10 ફૂટનો રસ્તો થઈ ગયો દબાણ કરીને। આજુબાજુ સોસાયટીવાળાએ દબાણ કરીને રસ્તો સોંપડો બનાવી દીધો છે, તો એ રસ્તાને પહોળો કરવા માટેની પણ અમે અરજી આપેલી છે। 10 થી 15 અરજીઓ આપેલી છે, પરંતુ હજુ સુધી અમારી સોસાયટીના પાણીનો, ગટરનો કે રસ્તાનો નિકાલ આવેલ નથી। અત્યારે નગરપાલિકા આવ્યા છો, શું જવાબ મળ્યો? અત્યારે કોઈ હકારાત્મક જવાબ મળેલ નથી કે અમે જોઈશું, પરંતુ કોઈ નિયમિત અથવા નિયમાનુસાર કોઈ પગલાં લેવામાં આવતા નથી। તો અમારી માગણી છે કે સત્વરે અમારી આ ગટરની વ્યવસ્થા તાત્કાલિક પૂરી કરવામાં આવે અને અમારા રોડની વ્યવસ્થા પણ પૂરી કરવામાં આવે એવી માગણી કરેલી છે। નિકાલ નહીં આવે તો શું કરશો? નિકાલ નહીં આવે તો અમે કોર્ટમાં જવાની તૈયારી રાખેલી છે। ઓકે, શું હાલાકી છે? અત્યારે શું હાલત છે? હાલત એવી છે કે વરસાદનું પાણી આવે છતાં બી પાણીનો નિકાલ નથી અને ગટરનું પાણીનો બી નિકાલ નથી। તો અત્યારે એના માટે અમે કેટલી અરજી આપી છતાં બી કોઈ એનો રસ્તો નથી કરી આપતા। અમે કીધું કે સુરત સ્ટેટ બેંકમાં અમને જોડી આપે તો પણ ના પાડે કે અને અમારો કેસ ચાલુ છે, બસ એમ વાત કહી અને એ લોકો પૂરું કરી નાખે છે। તો અત્યારે રજૂઆત કરવા આવ્યો છો, શું કીધું? કોઈ જવાબ આપ્યો નહીં। રજૂઆત કરી કે અમે જોઈશું, બસ એવું જ કીધી જાય। કોઈ પોઝિટિવ જવાબ